નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 2 લેક્ચર 1 માં આપણે પરમાણુ વિશેની સામાન્ય સમજ એટલે કે એનું બંધારણ અને જે ફંક્શનનું પરમાણુ મોડેલ છે એના વિશે વાત કરી અને રુધરફોર્ડના મોડેલનું માત્ર રજૂઆત કરી અને આપણે કક્ષીય ત્રિજ્યા માટેનું સૂત્ર મેળવવાની પ્રોસેસ કરી. આજના લેક્ચરમાં આપણે એક મહત્વનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ કે કોઈ પરમાણુની એની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કુલ ઊર્જાનું સૂત્ર આ પ્રશ્ન છે એને બીજી રીતે પૂછવો હોય તો એમ પણ પૂછી શકે કે કોઈ પરમાણુની એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર મેળવો. વધુમાં એડ કરે કે ભાઈ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર સ્વીકાર કે નથી આપણે એ સૂત્રને તો સ્વીકારવું જ રહ્યું. હવે જેમ આગળના પ્રશ્નની અંદર આપણે આકૃતિ બનાવી હતી સેમ આકૃતિ છે એ આપણે આ પ્રશ્નની અંદર બનાવી અને એની અંદર રહેલી જે બાબતો છે એને આપણે દર્શાવી દઈએ. કોઈ એક એનની કક્ષા કોઈ પરમાણુની આપણે પસંદ કરેલી છે. કેન્દ્ર પર ધન વિદ્યુતભાર છે. જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા પ્રોટોન હશે એટલે કેન્દ્રનો વિદ્યુતભાર Ze જેટલો થશે. એનની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ કક્ષાની ત્રિજ્યા ધારીએ છીએ આપણે આ ઇલેક્ટ્રોન છે એ v જેટલા વેગથી પરિભ્રમણ કરે. તો આ કક્ષીય ત્રિજ્યાની જેમ આ સૂત્રની અંદર પણ આપણે આકૃતિનું વર્ણન કરીએ કે આકૃતિમાં કોઈ પરમાણુ એનની કક્ષામાં v જેટલા વેગ પરિભ્રમણ કરતો એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે. તેમજ કક્ષાની ત્રિજ્યા અને કેન્દ્રનો વિદ્યુતભાર તો કેન્દ્ર પરનો વિદ્યુતભાર પ્લસ જેટલું છે. પ્લસ જેટલી જેમ હમણાં આપણે વાત કરી કે જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ કેન્દ્રમાં પ્રોટોન હશે એટલે પ્રોટોન જેટલો વિદ્યુતભાર એની અંદર તમને જોવા મળશે. માની લો કે 5મા નંબરનું તત્વ હશે એટલે કે પરમાણુ ક્રમાંક 5 હશે તો એના કેન્દ્રમાં 5 પ્રોટોન હશે એટલે 5 પ્રોટોન જેટલો વિદ્યુતભાર થશે. 10મા નંબરનું તત્વ હશે તો 10 પ્રોટોન જેટલો વિદ્યુતભાર થશે. 25મા નંબરનું તત્વ હશે તો 25 પ્રોટોન જેટલો વિદ્યુતભાર થશે. હવે મારે મેળવવાનું છે શું તો કે કુલ ઊર્જા. પહેલું અહીંયા આપણે લખીએ કે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા n ની કક્ષામાં છે એટલે હું અહીંયા n લખીશ. કુલ ઊર્જા મેળવવા માટે આપણે ખ્યાલ છે કે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા આવું આપણે સમીકરણ છે કુલ ઊર્જા માટે જોયેલું છે અને આ સ્વરૂપના ઉદાહરણો પણ આપણે જોયેલા છે. એટલે કુલ ઊર્જા મેળવવા માટે આપણી પાસે ઇલેક્ટ્રોનની બે ઊર્જા હોવી જોઈએ, એક ગતિ ઊર્જા હોવી જોઈએ અને એક સ્થિતિ ઊર્જા હોવી જોઈએ. તો
ગતિ ઊર્જા છે એનું સામાન્ય સૂત્ર આપણે ખ્યાલ છે 1/mv². સ્થિતિ ઊર્જા છે અહીંયા બે વિદ્યુત ભાર વચ્ચેની વાત છે તો બે વિદ્યુત ભારોના અંતરની આપણે સ્થિતિ ઊર્જા વિચારવી પડે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર નામનું જે રેગ્યુલેટર છે એની અંદર તમે વધુ ખ્યાલ મેળવશો. અત્યારે આપણે એનું સૂત્ર સ્વરૂપે યાદ રાખશું 1/4πε0 હવે જોજો આપણે બંનેના વિદ્યુત ભારો પણ એની અંદર મૂકી દઈએ છીએ આપણી પાસે છે એટલા માટે Q1 એટલે કે એક વિદ્યુત ભાર તરીકે આપણે કેન્દ્ર પસંદ કરીએ છીએ અને એક વિદ્યુત ભાર તરીકે કક્ષા પસંદ કરીએ છીએ. હવે બળની અંદર આપણે જોયું તો સંજ્ઞાનો ઉપયોગ આપણે નતો કર્યો પરંતુ અહીંયા સ્થિતિ ઊર્જા છે એટલે સ્થિતિ ઊર્જા છે એ તંત્રની છે. કોનું તંત્ર બને છે તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અથવા કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું તંત્ર બને છે. તો તંત્રની જ્યારે આપણે સ્થિતિ ઊર્જા ગણતા હોય ત્યારે ખાસ એના વિદ્યુત ભારોની સંજ્ઞા મુજબ આપણે એની અંદર કિંમતો મૂકવી જોઈએ. કારણ તો કે અમુક સમયે એવું બનશે કે સ્થિતિ ઊર્જા તંત્રની જે સ્થિતિ ઊર્જા છે એમાં ઘટાડો થતો હશે, અમુકમાં તંત્રની સ્થિતિ ઊર્જામાં વધારો થતો હશે. તો એ વધારો કે ઘટાડો નક્કી કરવા માટે આપણે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વિદ્યુત ભાર મૂકશું. Q1 તરીકે કેન્દ્રનો વિદ્યુત ભાર લેતો હોય તો કેન્દ્રમાં +Ze જેટલો વિદ્યુત ભાર છે એટલે Q1 ની જગ્યાએ +Ze. Q2 તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો -E અને ત્રિજ્યા છે એની r અથવા એ બે બીજા વચ્ચેનું અંતર છે r. હવે એનું વ્યવસ્થિત સ્વરૂપ છે એ લખી દઈએ છીએ 1/mv² માઈનસ પ્લસ માઈનસ r નું આખું માઈનસ પ્લસ માઈનસ 1/4πε0 z a into e means e² upon r. હવે આને આપણે નંબર આપી દઈએ 1. પરિણામ નંબર 1. ફરીથી આગળના પ્રશ્નની જેમ મારે આ v જે છે એને દૂર કરવો હોય તો આપણે ખ્યાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ માટે કાલે આપણે કક્ષીય ત્રિજ્યામાં જોયું એમ કે કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ એકબીજાને સમતોલતા હોવા જોઈએ. કેન્દ્રગામી બળનું સૂત્ર અહીંયા આપણે લખ્યું હતું mv²/r. કુલંબીય બળમાં લખ્યું હતું 1/4πε0 Q1 Q2 એટલે Q1 Ze Q2 ખાલી r². એક r છે ને કેન્સલ કરો છો mv² = 1/4πε0 z e into e means e² upon r. આને હું નંબર 2. હવે નંબર 1 માં જે mv² આવે છે એની જગ્યાએ આપણે પરિણામ 2 ની કિંમત છે એ રિપ્લેસ કરીએ. તો પરિણામ 2 ની જે કિંમત છે એને રિપ્લેસ કરીશું તો આ લખીએ પહેલા કે પરિણામ 1 અને 2 પરથી ચલો 1 માં જે mv² છે એની જગ્યાએ આપણે 2 ની કિંમત મૂકવાની છે એટલે કુલ ઊર્જા En 1/2 કિંમત આપણે mv² ની મેળવી 1/4πε0 z e²/r માઈનસ પરિણામ 2 માં જે બીજો ભાગ em ને લખીએ છીએ 4πε0 z e²/r. ચાલો બંનેમાં કશું કોમન હોય તો આપણે પહેલા કોમન છે એ લઈ લઈએ છીએ. બંને ભાગમાં કંઈ કોમન દેખાતું હોય તો આપણે કોમન લઈ લઈએ. તો બંનેની અંદર જોશું તો 1/4πε0 z e²/r 1/4πε0 z e²/r ભાઈ લખું 1/4πε0 z e²/r વધે છે ને કૌંસમાં લખીએ છીએ અહીંયા બચ્યું છે 1/2 માઈનસ અહીં કાંઈ નથી બચ્યું તો 1
1/4 pi epsilon 0 z e square upon r 1/2 minus 1 એટલે અડધામાંથી 1 બાદ કરીએ છીએ તો માઈનસ અડધું બચે છે એટલે માઈનસ 1/2 ઈ માઈનસ 1/2 છે અહીંયા સંખ્યા સાથે ગુણાવી દઈએ માઈનસ નિશાની છે અને આગળ લઈએ 1/4 into 2 means 8 by epsilon 0 z square upon r અને તે બાદ ચલો આ કુલ ઊર્જાનું સૂત્ર આપણી પાસે તૈયાર થઈ ગયું હવે આની અંદર જે આપણી પાસે r આવે છે કક્ષીય ત્રિજ્યા એનું આપણે કિંમત છે એની અંદર રિપ્લેસ કરીએ અહીં લખીએ પહેલા કક્ષીય ત્રિજ્યા r બરાબર કાલે આપણે સૂત્ર થયું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 pi z e સ્ક્વેર m ઓકે એ કિંમત છે આપણે આની અંદર મૂકીએ આને કહીએ 4 પરિણામ 3 અને 4 પરથી પરિણામ 3 માં r ની કિંમત છે આપણે મૂકીએ તો -1/8 by epsilon 0 z square upon r r ની જગ્યાએ જોજો છેદનો છેદ બનશે એના અંશમાં લખશે n square h square epsilon 0 એના છેદમાં આવે કોણ pi z square એને હું ક્યાં લખી દઉં છું તો અંશમાં pi z square m ચાલો હવે ગુણાકાર કે બધું હોય કેન્સલ થતું એવું કરી દેજો pi કેન્સલ બીજું કઈ કેન્સલ થતું નથી હવે જોજો વધુ ઉપર અંશ -m e square into e square એટલે e raised to 4 z into z means z square છેદમાં 8 epsilon 0 into epsilon 0 એટલે epsilon 0 square h square n square આ પાંચમા નંબરનું પરિણામ આપણે કુલ ઊર્જાનું સૂત્ર છે આપે છે હવે આમાં જોશું તો આપણે અચળ રાશિઓ કેટલી તો -m e raised to 4 into z square 8 epsilon 0 square h square આટલું કોમન એટલે અચળ વધે છે કોણ z square upon n square એટલે હું એના ઉપરથી આવું પણ લખી શકું કુલ ઊર્જા ચલે છે z square upon n square આપણે કક્ષીય ત્રિજ્યામાં જોયું તો કક્ષીય ત્રિજ્યા છે કોના ઉપર આધાર રાખે છે તો n square upon z એવું સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ n square upon z બાકીની બધી રાશિઓ અચળ હતી તો અહીંયા પણ z square upon n square સિવાયનું બધું કેવું છે અચળ છે તો આ રાશિઓની મદદથી આપણે જોઈ શકીએ કે કુલ ઊર્જા છે એ કોના પર આધાર રાખે છે માત્ર z square upon n square આના પ્રમાણે છે એ ચાલતું હોય છે ફરીથી અહીંયા સુધી જોઈએ પછી આપણે આ સૂત્ર છે એને હાઇડ્રોજન પરમાણુ માટે લખવાનું છે કાલે આપણે વાત કરી કે જેટલી તારાવણી આપણે કરશું એ તમામ તારાવણીઓ છે એ હાઇડ્રોજન માટે આપણે લખવાનો પ્રયત્ન કરીશું પ્રશ્ન આપણે આવો પૂછાશે કોઈ પરમાણુની nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર તારો એટલે જે કક્ષીય ત્રિજ્યાના સૂત્રની અંદર આપણે આકૃતિ છે એ બનાવેલ હતી સેમ આકૃતિ છે એ આપણે અહીંયા બનાવેલી છે પહેલા મુદ્દામાં આપણે આકૃતિનું વર્ણન દર્શાવેલું છે કે આકૃતિમાં કોઈ પરમાણુની nમી કક્ષામાં v જેટલા વેગથી પરિભ્રમણ કરતો એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે તેમજ કક્ષાની ત્રિજ્યા r અને કેન્દ્ર પરનો વિદ્યુતભાર +ze જેટલો છે હવે કુલ ઊર્જા માટે આપણે ખ્યાલ છે કે બે ઊર્જાઓનો સરવાળો આપણે કરવો પડે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર આપણે ખ્યાલ છે 1/mv² એટલે આપણે 1/mv² પ્લસ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે 1/4 pi epsilon 0 q1 q2 upon r એમાં જે q1 અને q2 છે એમાંનો એક વિદ્યુતભાર કેન્દ્ર અને એક વિદ્યુતભાર કક્ષામાંના ઇલેક્ટ્રોન એને અનુરૂપ આપણે પરિણામ નંબર 1 તૈયાર કરેલું છે પછી આપણે એક શરતનો ઉપયોગ કર્યો છે કે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ માટે બે બળ છે એકબીજાને સમતોલતા હોવા જોઈએ
કેન્દ્રગામી બળ અને કોલંબીય બળ, જે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવામાં પણ આપણે ઉપયોગ કરેલો હતો. શા માટે મારે આવું કર્યું હતું કે મારે એમાંથી mv² ની કિંમત છે એ બનાવવાની હતી. એટલે mv² ની કિંમત છે એમાંથી આપણે બનાવી અને પરિણામ 1 માં રિપ્લેસ કરીએ એટલે પરિણામ 3 છે એ r ના સ્વરૂપમાં આપણી પાસે કુલ ઉર્જાનું સૂત્ર તૈયાર થયું. હવે એમાં r ની કિંમત મૂકવા માટે આપણે કક્ષીય ત્રિજ્યાનું જે આગલા લેક્ચરની અંદર સૂત્ર ધાર્યું તે સૂત્ર છે એનો ઉપયોગ કર્યો છે. એ મૂકી અને પરિણામ 5 બનાવેલ છે. પરિણામ 5 ના આધારે આપણે લખ્યું કે ઉર્જા છે એ z²/n² છે એના અનુસાર છે એ બદલતી હોય છે. હવે આગળ આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટે. હવે આ જે આપણે પરિણામ 5 મેળવ્યું એને આપણે હાઇડ્રોજન પરમાણુ માટે લખીએ તો એમાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણે ખ્યાલ આવી ગયો, Z=1. તો સૂત્રની અંદર Z ની જગ્યાએ 1 મૂકી. હાઇડ્રોજન માટે છે એટલે હું EH લખું છું -me⁴ Z² એટલે 1² upon 8ε02 h²n². હવે જોજો આની અંદર જે અચળાંકો આવે છે, m છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12 SI યુનિટ, h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 જુલ/સેકન્ડ ઓર SI યુનિટ. આ કિંમતો છે જો આની અંદર મૂકવામાં આવે તો આ કિંમતોના આધારે આપણે નક્કી કરી શકીએ કે એની કિંમત છે એ ઉર્જાની હાઇડ્રોજન પરમાણુના ઉર્જાની કિંમત છે એ કેટલી બનશે. બરાબર. તો આ કિંમતના આધારે આપણે એ જે કિંમત મળે છે એ કામ હું તમારા માટે બાકી રાખું છું. એ જવાબ છે એ તમને જૂલ એકમમાં મળશે. હવે મોટાભાગની અહીંયા જે ઉર્જાઓ છે આ પાર્ટની એ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં હશે. એટલે સંબંધ આવો છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. તો આ જે જૂલનો જવાબ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે તમારા જૂલનો જે જવાબ આવેલો છે એને તમારે 1.6 × 10⁻19 થી ભાગવાનો છે. એટલે અહીંયા તમારો જે જૂલનો જવાબ છે, જૂલ એકમમાં જે અહીંયા તમને જવાબ મળેલો છે એ કિંમત, આ બોક્સની કિંમત ન્યા મૂકી અને તમારે ભાગાકાર કરવાનો છે. એટલે અંતિમ જવાબ જે છે એ અંતિમ જવાબ તમને માત્ર આંકડાકીય n સિવાયની કિંમત મૂકવાની છે. એટલે છેદમાં n² એમને એમ રહેશે અને તમારો જવાબ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એટલે આ કિંમત છે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આટલી ઉર્જા મળે છે. એટલે આ ભાગાકાર છે એ તમારો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું મળવું જોઈએ. તો આ થયું હાઇડ્રોજન પરમાણુ માટે આપણે 5મા સમીકરણનો ઉપયોગ કરી અને એની અંદર આપણે કિંમતો મૂકી અને હાઇડ્રોજન પરમાણુ માટે સૂત્ર બનાવવું. તો હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ ક્રમાંક Z=1, કુલ ઉર્જાનું જે સૂત્ર છે એમાં ઝેડની જગ્યાએ 1 મૂકી અને જો અચળાંકોની કિંમત મૂકીએ તો અચળાંકોનો જે જવાબ જૂલમાં મળે છે, જૂલના જવાબને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે એ જૂલના જવાબને 1.6 × 10⁻19 થી ભાંગીએ એટલે એ જવાબ છે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે એ -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. ઓકે. હવે આ જે હાઇડ્રોજનની ઉર્જા આપને મળી, હાઇડ્રોજનની ઉર્જાના આધારે આપણે ઉર્જા સ્તરોનું નિર્માણ કરીશું. કઈ રીતના? તો કે દાખલા તરીકે
અહીંયા ખાલી તમને સમજૂતી આપું છું, આપણે આખો પ્રશ્ન જોવાના છીએ. તમારે ઉર્જા સ્તર બનાવવો છે હાઇડ્રોજનનો, તો કઈ રીતના તૈયાર થશે? તો કે પહેલાં જ તમારી પાસે આ સૂત્ર છે. તમારે શું કરવાનું? તો કે n બરાબર 1 આની અંદર મૂકી અને પહેલા ઉર્જા સ્તરમાં કિંમત છે એ તૈયાર કરવાની. n બરાબર 2 મૂકીને બીજા ઉર્જા સ્તરની કિંમત તૈયાર કરવાની. n બરાબર 3 મૂકીને ત્રીજા ઉર્જા સ્તરમાં કિંમત છે એ તૈયાર કરવાની. n બરાબર 4 મૂકીને ચોથા ઉર્જા સ્તરમાં કિંમત છે એ તૈયાર કરવાની. આ રીતના છેક તમે ઇન્ફિનિટિવ સુધી આ કિંમત છે એ બનાવી શકો. અનંત ઉર્જા સ્તર સુધીની તમે કિંમત છે એ નક્કી કરી શકો. આ રીતના ઉર્જાઓ ગણી અને એના પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એમ ઇન્ફિનિટિવ સુધી તમે ઇલેક્ટ્રોન માટે ઉર્જા છે એની ગણતરી કરી અને આખો ઉર્જા સ્તર બનાવી શકો. આ ઉર્જા સ્તરનું કામ તમને આવડી જાય પછી તમારે સંક્રાંતિઓ અનુરૂપ કામ છે એ તમારે વિચારવાનું થાય. કક્ષીય ત્રિજ્યા આધારિત એક દાખલો છે. અહીંયા આપણે રકમ લખેલી છે. સ્વાધ્યાયની અંદર 12.8 રકમ એવી છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની એટલે કેટલામાં નંબરની? પહેલા નંબર. ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. n બરાબર 2 અને n બરાબર 3 માટે ત્રિજ્યાઓની કિંમત કેટલી હશે એ આપણે ગણી દેવાનું છે. તો આપેલું શું છે આપણે? તો કે સૌથી અંદરની ત્રિજ્યા એટલે પહેલા નંબરની કક્ષાની ત્રિજ્યા એટલે હું R1 કહું, 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ગણવાનું છે શું? તો કે n બરાબર 2 માટે એટલે કે R2 ગણવાનું છે અને R3 આપણે ગણવાનું છે. કક્ષીય ત્રિજ્યા છે એનું સૂત્ર આપણી પાસે છે. સૂત્ર શું હતું? R is equal to n²h²ε0 upon pi z² m. આના આધારે આપણે એવું લખ્યું હતું કે R ચલે છે n²/z. n² અને z બે ચલ રાશિઓ છે. તો આના આધારે પહેલાં આપણે બધાના સામાન્ય સૂત્ર છે તૈયાર કરી લઈએ. હાઇડ્રોજન પરમાણુ છે એટલે z બરાબર 1, બરાબર. તો પહેલાંનું સૂત્ર હું બનાવતો હોય તો ખાલી શું બચ્યું? n1². બીજાનું બનાવતો હોય તો n2² અપોન z, ઝેડની જગ્યાએ 1 થઈ ગયું. R3 ચલે છે n3². 2 3 4. ઓકે, હવે મારે પહેલાંનું આપણે આપેલું છે એટલે પહેલાંના સંદર્ભમાં 2 ગણવાનું છે. તો પહેલાં આપણે R2 ગણવું હોય તો સમીકરણ 2 અને 3નો ઉપયોગ કરીએ. 2 અને 3 પરથી ચલની નિશાની દૂર કરીએ અને ગુણોત્તર લઈએ. R1/R2 n1²/n2². એમાંથી મારે ગણવાનું છે શું? તો કે R2 ગણવું છે. તો R2 ને પહેલાં હું સૂત્રનું કરતા બનાવું તો શું બનશે? અહીંયા R1 × n2²/n1². ઓકે, આના આધારે નક્કી થાય. અહીંયા nની કિંમત n1 1 હશે, n2 2 હશે, n3 3 હશે. કિંમત છે એ આપણે લખતા જઈએ. R2 is equal to R1 છે 5.3 ગુણ્યા 10⁻11, n2 એટલે 2² આ કિંમત છે એનું સાદુરૂપ છે એ તમારા માટે રાખીએ છીએ આપણે. અંતિમ જવાબ મીટરમાં પ્રમાણિત સ્વરૂપમાં તમારે લખવાનો છે R2નું. સેમ પ્રોસિજર મારે R3 માટે કરવી હોય, સંદર્ભ મારે લેવાનો છે કયો? તો કે R1 આપેલું છે એટલે R1નો સંદર્ભ લેવાનો છે. તો 2 અને 4નો ઉપયોગ કરો. પરિણામ 2 અને 4 પરથી
R1 upon R3 is equal to N1 square upon N3 square. ચલો એમાંથી R3 ને કરતા બનાવું એટલે R1 into N3 square upon N1 square. ચલો કિંમત લખતા જઈએ. R1 છે 5.3 ગુણ્યા 10⁻11 N3 એટલે 3 સ્ક્વેર upon N1 1 સ્ક્વેર. R3 નો પણ અંતિમ જવાબ પ્રમાણિત સ્વરૂપમાં તમારે કેલ્ક્યુલેટરની મદદથી લખવાનો થશે. તો કક્ષીય ત્રિજ્યા આધારિત આપણે જે સૂત્ર તાર્યું એને અનુરૂપ એક દાખલો છે અહીંયા આપણે જોયો. પ્રશ્ન એવો છે, હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓ માટે ત્રિજ્યાઓ કેટલી હશે? આવો પ્રશ્ન છે. હવે આપણે રકમ ઉપરથી જે બાબત આપેલી છે એ લખી છે. R1 એટલે અંદરની કક્ષા એટલે પહેલા નંબરની કક્ષા એટલે એને મેં નામ આપ્યું છે R1. R1 ની કિંમત આપણે આપેલી છે. R1 is equal to 5.3 into 10⁻11 મીટર. હવે n બરાબર 2 અને n બરાબર 3 માટે આપણે ગણવાનું છે એટલે R2 ક્વેશ્ચન માર્ક, R3 ક્વેશ્ચન માર્ક. હવે કક્ષીય ત્રિજ્યા ગણવી છે એટલે એનું સૂત્ર આપણે લખ્યું R is equal to n²h²ε0/π_z²m. એમાંથી આપણે જે સૂત્ર તાર્યું ત્યારે તારવણી કરી હતી કે R proportional to n²/z. એમાંથી 3 માટે આપણે સૂત્ર બનાવ્યા R1, R2, R3. એટલે R1 ચલે છે n1²/z થાય, પણ z ની કિંમત હાઇડ્રોજન પરમાણુ માટે 1 લીધેલી છે એટલે 3 માંથી એકેયના છેદમાં આપણે 1 લખેલો નથી. એટલે R1 ચલે છે n1², R2 ચલે છે n2², R3 ચલે છે n3². હવે આપણે R1 નો સંદર્ભ લઈ R2 અને R3 ની ગણતરી કરવી છે એટલે એક વખત R1 વાળું સમીકરણ R2 હારે અને R1 વાળું સમીકરણ R3 સાથે. પહેલાં આપણે લીધું છે પરિણામ 2 અને 3 નો ગુણોત્તર લીધો છે એટલે R1/R2 is equal to n1²/n2². એમાંથી R2 ગણવું હતું એટલે R2 ને સૂત્રનું કરતાં બનાવી બાકીની કિંમતો છે એ મૂકેલી છે. એટલે અંતિમ જવાબ કેલ્ક્યુલેટરની મદદથી તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. સેમ પ્રોસિજર પરિણામ 2 અને 4 માટે ગુણોત્તરમાં આપણે કરેલી છે. R1/R3 is equal to n1²/n3². એમાંથી R3 ની સૂત્રનું કરતાં બનાવ્યું છે અને સૂત્રનું કરતાં બનાવી બાકીની કિંમતો છે એ આપણે એની અંદર રિપ્લેસ કરેલી છે. એ કિંમતો મૂકતા અંતિમ જવાબ જે મળશે તમને એ કેલ્ક્યુલેટરની મદદથી તમારે ગણવાનો છે અને પ્રમાણિત સ્વરૂપમાં છેલ્લો જવાબ તમારે લખવાનો છે. મિત્રો, આજે જે આપણે પ્રશ્ન જોયો, 8મી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારો, એ પ્રશ્ન અને સ્વાધ્યાયનો જે આ દાખલા નંબર 12.8નો અભ્યાસ કર્યો એ સ્વાધ્યાયનો 12.8 બંને દાખલાઓ છે એને આપણે સેટ નોટની અંદર નોંધ કરીશું અને હોમવર્ક સ્વરૂપે પણ એક વખત છે એ આપણે મોઢે ગણવાનો અને મોઢે પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરીશું. એક સેટ નોટ અલગથી નિભાવવાની છે. આપણે આગળના લેક્ચરની અંદર પણ વાત કરેલી છે અને આ લેક્ચરમાં પણ વાત કરીએ છીએ. મિત્રો, જેટલું કામ છે એ સાથે સાથે કરતા જઈશો એટલું તમારા માટે ઇઝી રહેશે અને તૈયારી કરવામાં પણ સરળતા રહેશે. એટલે જેટલું લેક્ચર જોઈને તમે જેટલું સેટ નોટમાં નોંધ કરો છો એટલું કમ્પ્લીટ સાથે સાથે કરવાનો પ્રયત્ન કરશો તો તૈયારી કરવામાં સરળતા રહેશે. લેક્ચર નંબર 2માં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.